ગુડ મોર્નિંગ મિત્રો। હવે જે ટ્રમ્પ છે એ વારંવાર પોતાનું જે મત ફેરવા રાખે છે, બરાબર છે। હવે તમે જોયું કે ટ્રમ્પ ધીરે ધીરે નબળો પડે છે ત્યારે ત્યારે માર્કેટ ઉપર જાય છે, બરાબર છે। હવે આ જ વસ્તુ સોમવારે પણ થયેલી હતી, એટલે જે ગયો સોમવાર ત્યારે તો સોમ મંગળ બુધ સરસ રીતે માર્કેટ ચાલ્યું, પરંતુ જે બુધવાર છે ત્યારે સાંજે જે એકબીજાના તેલ ક્ષેત્ર ઉપર હુમલો થયો, એટલે કે ઈરાન અને ઇઝરાયલના તેલ ક્ષેત્ર પર હુમલો થયો, એટલા માટે માર્કેટે જ્યાંથી ચડવાની શરૂઆત કરી હતી, બરાબર છે। તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે આપણે જોવા મળે છે કે માર્કેટે જ્યાંથી ચડવાની શરૂઆત કરી હતી, એટલે કે 22,900ની આસપાસ ચડવાની શરૂઆત કરી હતી, 23,800નો હાઈ બનાવીને ફરીથી ત્યાં જ આવતું રહ્યું। હવે અત્યારે આપણે ગિફ્ટ નિફ્ટીની સ્થિતિ જોઈને એવું લાગે છે કે માર્કેટ છે ફરીથી રિવર્સ થયું છે, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે 22,900નો લો બનાવીને ફરીથી અત્યારે 23,212 ઉપર આ ગિફ્ટ નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે। ડાઉ ફ્યુચર પણ પોઝિટિવ છે। જાપાનના જે માર્કેટ છે અત્યારે ખુલ્લું નથી, અને ચીનનું જે માર્કેટ છે એ પણ અત્યારે કરેક્શન મોડમાં છે, બરાબર છે। દુનિયામાં જે સ્થિતિ છે એમાં કોઈ સુધારો થયો નથી, પરંતુ ગિફ્ટ નિફ્ટી છે પોઝિટિવ દેખાડી રહ્યું છે, એટલે કદાચ એવું બની શકે કે 23,000ની ઉપર 23,100 સુધીનું આજે ઓપનિંગ થઈ શકે। વળી આજે શુક્રવાર છે, એટલે માર્કેટ છે કઈ દિશામાં જાય એની રાહ જોવી પડશે, બરાબર। શનિ રવિમાં શું થશે કોઈને કાંઈ ખબર નથી, એટલે માટે થઈને બનશે એવું કે આજે જો આ 23,000નું લેવલ જળવાતું નથી તો ચોક્કસથી અહીંયા તમે જોઈ શકો છો કે 22,000નું જે લેવલ હતું ને, 22,300 કે 22,500, 22,800 આ બધા લેવલ ખુલી જશે। 22,800, 22,500, 22,300, 22,000 લેવલ ખુલી જશે જો આજે 23,000નું લેવલ જો હોલ્ડ ન થયું તો। હવે આમાં ટ્રેડરને શું કરવાનું, બરાબર? ઇન્વેસ્ટર છે એને તો કાંઈ ચિંતા નથી, ઇન્વેસ્ટરે તો દરેક પરિસ્થિતિમાં પૈસાનું રોકાણ ચાલુ રાખવાનું છે। એ પૈસાનું રોકાણ જો ચાલુ રાખશે તો જ એને ફાયદો થશે, કેમ કે ઓવરઓલ તો એવું છે કે માર્કેટ ઉપર જ જશે, બરાબર છે। 5 વર્ષનો વ્યૂ રાખો તો માર્કેટ ઉપર જ જવાનું છે, બરાબર છે। તો અહીંયા હવે જોવાનું બાબત એ છે કે આજે આ લેવલ હોલ્ડ થાય છે કે નહીં। તો કાલે આપણે તમને જે આપેલા છે કોલ ને પુટ, બરાબર છે, 22,500 અને 23,500, બરાબર, 23,500 બંને તમને કોલ ને પુટ આપેલા છે। હવે આ કોલ ને પુટ તમને જે આપ્યા છે એમાં તમારે જોવાનું છે કે ગેપ અપ ઓપનિંગ થાય એમાં જો તમને કોઈ ફાયદો દેખાતો હોય, ભલે થોડો ઘણો ફાયદો દેખાતો હોય, તો ત્યાં તમારે તમારી પોઝિશન એક્ઝિટ કરી લેવાની છે। એનું કારણ છે કે આજે 12 વાગ્યા સુધીમાં માર્કેટ રિવર્સ થઈ જશે કે માર્કેટ ઉપર જશે એની આપણને કાંઈ ખ્યાલ છે નહીં, એટલા માટે થઈને તમે 12 વાગ્યે ફરીથી બીજી પોઝિશન બનાવી શકો છો, 3:30 માટેની, 3:15 માટેની, અથવા સોમ મંગળ માટેની પણ પોઝિશન બનાવી શકો છો, બરાબર છે। તો આ ખાસ ધ્યાન રાખો કે આજનો શુક્રવાર છે એ રિસ્કી હોઈ શકે છે, કેમ કે અહીંયા ગેપ અપ ઓપનિંગ થયું એટલા માટે રિસ્કી છે, બરાબર છે। જો ખરેખર આ ડાઉન જ હોત, ગેપ ડાઉન થયું હોત તો કોઈ સમસ્યા નથી કે ધીમે ધીમે માર્કેટ નીચે જતું રહે, પરંતુ ગેપ અપ ઓપનિંગ થાય એટલા માટે શું થાય કે જે આ વિક્સની જે પ્રાઇસ છે 2280 જે તમને દેખાડે છે, આ વિક્સની જે પ્રાઇસ છે ને નબળી પડે, બરાબર છે। તમે જો છેલ્લે વિક્સ 18 હતો, ત્યાંથી ફરીથી 22 આવ્યો, 4 પોઈન્ટ ઉછળો, તો આ વિક્સ છે ને એમાં જે હલનચલન થતી હોય ને, તો આવું જે મૂવમેન્ટ આવે છે તો એના કારણે થઈને આપણા પ્રીમિયમ તૂટી જતા હોય છે। તો આજનું જે કાંઈ ટ્રેડિંગ કરો એ જોખમને ધ્યાનમાં રાખી અને સાવચેતી ભર્યું રહેશે, બરાબર છે। આભાર।